મહેસાણા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। મહેસાણા જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદ અધિકારીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટર દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી। જિલ્લા કલેક્ટરે અરજદારોના પ્રશ્નોને હકારાત્મક રીતે નિવારણ કરવા માટે પણ આવકાર સૂચિત કર્યા હતા। આ બેઠકમાં નાગરિક અધિકાર પત્રો, ખાતાકીય તપાસના કેસો, તકેદારી આયોગ તરફથી મળેલ અરજીઓ, સરકારી નાણાંની વસૂલાત, બાકી, ઓડિટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શન કેસો સહિત વિવિધ બાબતો અંગે ચર્ચા કરી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ, લોકસભા સંસદ હરિભાઈ પટેલ, પાટણ લોકસભા સંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સર્વે મુકેશભાઈ પટેલ, સીજે ચાવડા, સરદારભાઈ ચૌધરી, કિરીટભાઈ પટેલ, સુખાજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હસરત જૈસ્મીન, મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેક્ટર જે.કે. જેગોડા, નાયબ પોલીસ અધિક્ષક, જિલ્લાના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।